હર હર મહાદેવ. કેમ છો તમે બધા? તો શીલુ ગોયલ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ગોળવાળી ચા બનાવવાની છે. ખાંડવાળી તો આપણે બધા બનાવતા જ હોઈએ, પણ આ વખતે આપણે ગોળવાળી બનાવવાની છે. અને ગોળવાળી જે શરીર માટે બહુ સારી. અત્યારે તો જો નાની નાની ઉંમરમાં આપણે ડાયાબિટીસ ને એની પ્રોબ્લેમ થાય છે, એટલે ગોળવાળી ચા બનાવો અને સ્વાદમાં પણ કાંઈ ફરક પડતો નથી, એકદમ સરસ લાગે છે, મીઠી. તો હવે આપણે માપ સાથે તે બનાવવાની છે. જો અહીંયા હું ગેસ શરૂ કરી અને આપણે 2 કપ પાણી લેવાનું છે. હવે પાણી ઉકળવા આપણે મૂકી દેવાનું છે અને આ જો ચાની ભૂકી મેં લીધી છે એ એડ કરવાની છે. અને ગોળ તમારે જેટલી મીઠી ખાવી હોય એટલો તમારે ગોળ, જો મોળી ખાવી હોય તો તમારે ગોળ ઓછો નાખવાનો. અત્યારે આપણે મીડિયમ બનાવવાની છે. ગોળનું પાણી ઉકળે પછી આપણે એક બાજુ દૂધને ગરમ કરવાનું છે. એ પણ આપણે 2 કપ માપ સાથે ગરમ કરવાનું છે. દૂધ છે ને ધીમા ઓલે ગરમ કરવાનું. હવે આમાં આપણે આદુ અને આ 2 એલચી છે એ આપણે પાણીમાં, ઉકળતા પાણીમાં નાખવાની છે, એટલે ચાનો મસાલો આપણે થઈ જાય. 2 એલચી છે અને થોડું આપણે આદુ છીણી નાખે એટલે સ્વાદમાં બહુ સરસ લાગે. અત્યારે ચોમાસામાં, શિયાળામાં આ ચા નાસ્તા સાથે પણ તમે લઈ શકો. પાણીને આપણે બહુ વધારે ઉકળવાનું નથી. ગોળ ઉકળે ત્યાં સુધી જ આપણે ઉકાળવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. ગોળ તમારે ઓગળી જવો જોઈએ. અને એક બાજુ આપણે દૂધ ગરમ થાય છે. એ બેને અલગ અલગ આપણે ઉકાળવાનું છે, કેમ કે દૂધ આમાં નાખ્યા પછી આપણે બહુ ઉકાળવાનું નથી. ડાયરેક્ટ મિક્સ કરી અને ઉતારી લેવાની ચા, નહીતર છે ને ચા ફાટી જાય. જો આપણો ગોળ હવે ઓગળી ગયો છે. હવે અહીંયા દૂધ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. દૂધ આમાં રેડી દઈએ. હવે ગેસ બંધ કરી દેવાનો. હવે આપણે કેટલીમાં ગાળી લઈએ. જો આપણે ગોળની ચા છે એ તૈયાર થઈ ગઈ છે. એટલે આ ચા છે ને આપણે અત્યારે તો ઘરે ઘરે શું ડાયાબિટીસના કેસ વધતા જાય છે, એટલે આ ચા છે ને બહુ જ ફાયદાકારક છે.
અને ઘણા ઘરોમાં તો ચા બંધ કરી દીધી છે, પણ ગોળવાળી ચા છે ને પીવો ને કોઈ તકલીફ થતી નથી અને સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે. નાના અને મોટા બધા આપણે પી શકીએ છીએ અને મેં તો ટેસ્ટ કરી લીધી છે, બહુ સરસ બની છે. તો તમને આ ચા ગોળવાળી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મહાદેવ.